ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક થઈ જતાં સવારે 10 કલાકે આવક બંધ કરવામાં આવી છે. હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1,50,000 લાલ ડુંગળીની ગુણીની બેલેન્સ હોવાથી અને જ્યાં સુધી હરાજીમાં નિકાલ ન થાય તે હેતુથી આવક બંધ કરવામાં આવી છે. મંગળવાર સાંજથી આવક શરૂ કરવામાં આવશે. યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મંગળવાર સાંજથી ડુંગળીની આવક શરૂ કરવામાં આવશે. મારું નામ બાબુભાઈ પાછાભાઈ જોડિયા, મહુવા માર્કેટિંગ એન્ડ વાઇસ ચેરમેનની જવાબદારી સંભાળું છું. આજે મહુવા યાર્ડમાં ડુંગળી પુષ્કળ પ્રમાણમાં આવેલી છે. એમાં 3 લાખ થેલા જેવી આવક હતી, એમાંથી 1.5 લાખ થેલા જેવી હરાજી થઈ ગઈ છે ને આજ સાંજ સુધીમાં બાકીની હરાજી 1,20,000 જેવી હરાજી કરવાની બાકી છે. તો અમે ભરાવાને કારણે 3 દિવસની અમે આવક બંધ કરેલી છે. મંગળવારે સાંજથી પછી લાલ કાંદાની ડુંગળી લેવામાં આવશે.